મિર્ચી મોર્નિંગ. એક ઈચ્છા અધૂરી રહી ગઈ મારી. કુંદનિકા કાપડિયાને મળવું હતું મારે. એકવાર નંદીગ્રામ જવું હતું અને એમના ચરણ સ્પર્શ કરવા હતા. પરમ સમીપે નામનું પુસ્તક જો તમે ન વાંચ્યું હોય તો ચોક્કસ વાંચજો. કુંદનિકા કાપડિયાનું એ સર્વોત્તમ સર્જન પ્રાર્થના સંગ્રહ. પ્રાર્થના એ અંતરનો અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે, પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે. આ પુસ્તકમાં રહેલી એક પ્રાર્થના એ છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપમાં, સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઈ છે. મને ખૂબ ગમે છે અને આ સંકટના સમયે તો આ પ્રાર્થના ચોક્કસ આપણે ભેગા થઈને કરવી જોઈએ. આંખ બંધ કરીને પ્રાર્થના કરજો મારી સાથે. મને શીખવ હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ. પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ. કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ. મને હિંમત આપ ભગવાન, શોકની આ ગલીમાંથી પસાર કરીને મને જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઈ જા. મારી પીડાઓને વાગોળવામાંથી, મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ. હું એવું હૃદય માંગુ છું જે આખી દુનિયાને તમારા માટે ચાહી શકે. ભગવાન, આ સૃષ્ટિ તમે આનંદ વડે, આનંદ માટે સર્જી છે. એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું. મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિની સૃષ્ટિને ચાહું. હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું. દરેક દિવસે હું એક પગથિયું ઊંચું ચડું. દરેક પગલે હું થોડું તમારી નિકટ આવું. રોજ રોજ કોઈ સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું. દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું. મને શીખવ હે પ્રભુ. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.